શું તમે જાણો છો, એક એવા મહાન જ્ઞાની થયા હતા જે માનતા હતા કે સાચું જ્ઞાન બોલવામાં નથી પણ મૌનમાં છુપાયેલું છે. આ છે મહાત્મા લાઓ ઝૂની અદ્ભુત કથા. પ્રાચીન ચીનમાં એક રાજવી પુસ્તકાલય હતું. ત્યાં એક વિદ્વાન રખેવાળ કામ કરતા હતા જેનું નામ હતું લાઓ ઝૂ. લાઓ ઝૂનો જન્મ ઈસવીસન પૂર્વે 6ઠ્ઠી સદીમાં ચીનમાં થયો હોવાનું માનવામાં આવે છે. લાઓ ઝૂ નામનો અર્થ વૃદ્ધ ગુરુ અથવા જ્ઞાની વૃદ્ધ થાય છે. તેમણે હજારો પુસ્તકો વાંચ્યા હતા, પણ તેમનો વિશ્વાસ હતો કે સાચું જ્ઞાન શબ્દોમાં નહીં પણ કુદરતના લયમાં છે. તેઓ કહેતા, જે જાણે છે તે બોલતો નથી અને જે બોલે છે તે જાણતો નથી. એક દિવસ મહાન ફિલોસોફર કન્ફ્યુશિયસ તેમને મળવા આવ્યા. લાઓ ઝૂના સરળ પરંતુ ગહન વિચારો સાંભળીને કન્ફ્યુશિયસ સ્તબ્ધ થઈ ગયા. બહાર આવીને તેમણે પોતાના શિષ્યોને કહ્યું, હું પક્ષીઓ, માછલીઓ અને પ્રાણીઓને સમજી શકું છું, પણ લાઓ ઝૂ તો એક ડ્રેગન જેવા છે, જે વાદળો પર સવાર થઈ આકાશમાં વિહાર કરે છે. સમય પસાર થતો ગયો. લાઓ ઝૂ વૃદ્ધ થયા. તેમણે જોયું કે સમાજમાં ભ્રષ્ટાચાર વધી રહ્યો છે. લોકો કુદરતનો માર્ગ ભૂલી રહ્યા છે. તેમણે નક્કી કર્યું કે હવે તેઓ આ બધું છોડીને પશ્ચિમના પહાડોમાં એકાંત જીવન જીવશે. તેઓ એક પાડા પર સવાર થઈ ચીનની સરહદ તરફ નીકળી પડ્યા. જ્યારે તેઓ હાન્ગુ નામના સરહદી નાકા પર પહોંચ્યા ત્યારે ત્યાંના રક્ષક યિનસીએ તેમને ઓળખી લીધા. તે સમજી ગયો કે જો આ જ્ઞાની પુરુષ અહીંથી ચાલી જશે તો તેમનું જ્ઞાન સદાય માટે ખોવાઈ જશે. તે બોલ્યો, મહારાજ, તમે જઈ શકો છો, પણ એક વિનંતી છે. તમે જે કંઈ જ્ઞાન મેળવ્યું છે તે પુસ્તક સ્વરૂપે લખી આપો. લાઓ ઝૂ ત્યાં રોકાયા અને માત્ર 5000 શબ્દોમાં એક અદ્ભુત ગ્રંથ લખ્યો, તાઓ તે ચિંગ. આ ગ્રંથમાં તેમણે શીખવ્યું, પાણીની જેમ બનો. પાણી નરમ છે છતાં તે કઠણ પથ્થરને પણ કાપી નાખે છે. લડવા કરતાં વહેવું સારું. કુદરતના નિયમો સામે લડવાને બદલે તેની સાથે એકરૂપ થઈ જાઓ. શૂન્યતાનું મહત્વ. ઘડાનો ઉપયોગ તેની માટીમાં નથી, પણ તેની અંદર રહેલી ખાલી જગ્યા શૂન્યતામાં છે. પુસ્તક પૂર્ણ થયા પછી લાઓ ઝૂ પહાડોમાં અદૃશ્ય થઈ ગયા અને ફરી ક્યારેય જોવા મળ્યા નહીં. લાઓ ઝૂ આપણને શીખવે છે કે નમ્રતા એ સૌથી મોટી શક્તિ છે. સરળતા એ સાચી સમૃદ્ધિ છે. અને જીવનમાં બળજબરી નહીં પણ સ્વાભાવિક રીતે વહેવું એ જ સાચી સફળતા છે. જો તમને આ આધ્યાત્મિક અને પ્રેરણાદાયક વાર્તા ગમે તો વિડિયો લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો અને આ કથા તમારા મિત્રો સાથે જરૂર શેર કરો.